જઈ રહ્યા છીએ અને બીજી તરફ દુઃખ છે કે આપણે આપણી પ્રિય શાળાને અલવિદા કહી રહ્યા છીએ। હું 1 થી 8 ધોરણ સુધી આ શાળામાં ભણી છું। આ સમયગાળો મારા જીવનનો સૌથી સુંદર અને યાદગાર સમયગાળો રહ્યો છે। અહીં મેં માત્ર પુસ્તકોનું જ્ઞાન મેળવ્યું નથી, પણ જીવનના સારા મૂલ્યો, સંસ્કાર અને શિસ્ત શીખ્યા છીએ। શાળા એક ઇમારત નથી, શાળા એક એવું સ્થાન છે જ્યાં બાળકનું ભવિષ્ય ઘડાય છે। અહીં અમે લખતા શીખ્યા, વાંચતા શીખ્યા, પણ સાથે સાથે માણસ બનવાનું પણ શીખ્યા। શિક્ષક મિત્રો વિશે કહું તો તેમને અમને માત્ર ભણાવ્યા નથી, પણ જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે। ક્યારેક તેમનો ઠપકો પણ પડ્યો, પણ આજે સમજાય છે કે એ ઠપકામાં પણ પ્રેમ અને આપણી ચિંતા છુપાયેલી હતી। મિત્રો તો જીવનનો સૌથી સુંદર ભાગ છે। શાળાના દિવસોમાં મિત્રો સાથે કરેલી મસ્તી, ક્લાસમાં હસેલા પળો, ટિફિન શેર કરતા અને ક્યારેક શિક્ષકોની નજરથી બચીને કરેલી મસ્તી, આ બધું હવે માત્ર યાદો બની જશે। ક્યારેક અમે પરીક્ષાનો ડર અનુભવ્યો, ક્યારેક પરિણામનો તણાવ પણ આવ્યો, પણ આ બધામાંથી પસાર થઈ આજે અમે અહીં સુધી પહોંચ્યા છીએ। આ શાળાના દરેક ખૂણામાં યાદો વસે છે। વર્ગખંડ, મેદાન, પ્રાર્થના સભા, આ બધું હવે દિલમાં જીવતું રહેશે। આજે વિદાય લેતા સમયે દિલ કહે છે કે આ દિવસો પાછા મળી જાય, પણ આ સમય ક્યારે પાછો આવતો નથી, એટલે આપણે આ યાદો સાથે લઈ આગળ વધવું છે। શિક્ષકો માટે થોડાક શબ્દ: ગુરુ વગર જ્ઞાન અધૂરું, ગુરુ વગર માર્ગ અધૂરો, તમારા આશીર્વાદ વગર અમારું ભવિષ્ય અધૂરું। તમારો ખૂબ ખૂબ આભાર। તમે જે અમને શીખવ્યું છે જીવનભર યાદ